ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જીવ સામું જોઈએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહીં, ને જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં। જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાદના બૂંદ પડે છે ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે, ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અધ લાખનું થાય છે, ને જે પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે। તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મ વચને સંગ કરે છે તો તે બ્રહ્મરૂપ થાય છે, એમ કહીને બોલ્યા છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ। અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરામ ગતિમ, એમ પણ કહ્યું છે। માટે સત્પુરુષનો સંગ તો મન કર્મ વચને જ કરવો। ત્યારે પૂછ્યું છે, મન કર્મ વચને સંગ કેમ કરવો? ત્યારે સ્વામી બોલ્યા છે, કર્મ જે દે તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા, ને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં। ત્યારે એમ જાણવું છે, મોટા સાધુનો સંગ મન કર્મ વચને કર્યો છે। એટલી વાત કરીને બોલ્યા છે, સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે। એ ગોળી બોલ્યા ત્યાં આરતી થઈ તે દર્શને પધાર્યા। પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે। તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1,
મન કર્મ વચને સત્પુરુષનો સંગ કેવી રીતે કરવો? તો જવાબ, કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા, ને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં. ત્યારે એમ જાણવું જે મોટા સાધુનો સંગ મન કર્મ વચને કર્યો છે. પ્રશ્ન 2, મુમુક્ષુ જીવ હોય તે કેમ કરે તો ભ્રમરૂપ થાય છે? તે સમુદ્રના છીપના દ્રષ્ટાંતે સમજાવો. જવાબ, જેમ સમુદ્રમાં છીપ રહે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાતના બિંદુ પડે છે ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે તો અધલાખનું થાય છે, ને પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે. તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મ વચને સંગ કરે તો તે ભ્રમરૂપ થાય છે. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું છે. જવાબ 8 થી 10 લીટીમાં લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 4 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી. જવાબ, એનું પ્રમાણ, જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાતના બુંદ પડે છે તે ઠેકીને ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે, ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અધલાખનું થાય છે, ને જે પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે. સમજૂતી, ભગવાન અને સંતના વચન જે શ્રદ્ધાવાન અદ્ધર ઝીલીને મન કર્મ વચને સંગ કરે તો તે ભ્રમરૂપ થાય. પ્રશ્ન 2, ભાઈચંદભાઈના સમાગમથી શ્રી હરદેસરજી કોટવાલ સત્સંગી થયા. જવાબ, એનું પ્રમાણ છે, સત્પુરુષનો સંગ મન કર્મ વચને જ કરવો. સંત સમાગમ કીજીએ હો નિસદિન સંત સમાગમ કીજીએ. સમજૂતી, જો કોઈ સારા સત્સંગીનો યોગ થઈ જાય તો તેના સમાગમે કરીને આ જીવ સત્સંગી થાય છે અને તે જીવ ભગવાન કા મોટા સંતના યોગમાં આવે છે. પ્રશ્ન 3, છીપ અને મોતીનું દ્રષ્ટાંત. પ્રમાણ, જેમ સમુદ્રમાં છીપ રહે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાતના બુંદ પડે છે ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે તો અધલાખનું થાય છે, ને જે પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે. તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મ વચને સંગ કરે છે તો તે ભ્રમરૂપ થાય છે. સમજૂતી, સાચો મુમુક્ષુ હોય તેને ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં. છીપ જેમ સ્વાતના બુંદ ઝીલે છે તેમ સાચો મુમુક્ષુ શ્રદ્ધાએ કરીને મન કર્મ વચને સત્પુરુષનો સંગ કરે છે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, મોટા સાધુનો સંગ મને કરીને કેવી રીતે થાય? તો જવાબ છે, મને કરીને મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ 2ના દ્રષ્ટાંત અને પ્રસંગ વર્ણવી સિદ્ધાંત લખવાનો છે.
તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. સમુદ્રમાં છીપને સમુદ્રનું પાણી ખપતું નથી. જવાબ, એમાં દ્રષ્ટાંત. જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે શ્વાસના બુંદ પડે છે ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે અધલાખનું થાય છે ને પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે. તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મ વચને સંગ કરે છે તો તે ભ્રમરૂપ થાય છે. સિદ્ધાંત. સાચો મુમુક્ષુ હોય તે ભગવાન કે ભગવાનના સાધુ, તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં. છીપ જેમ શ્વાસના બિંદુ ઝીલે છે તેમ સાચો મુમુક્ષુ શ્રદ્ધાએ કરીને મન કર્મ અને વચને સત્પુરુષનો સંગ કરે છે. હવે સ્વામીની વાત ત્રીજા પ્રકરણની 61મી, જેમાં આપણે પ્રથમ વાર્તા સાંભળીશું, ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને જવાબો આપણે સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય તે ઉપર દ્રષ્ટાંત દીધું. જે એક રબારી ચાલ્યો જતો હતો, ત્યાં હીરો હાથ આવ્યો, તે બકરીની કોટે બાંધ્યો. પછી તે બકરીને વાણીએ લઈને તે હીરો 200 રૂપિયામાં દીધો. તે 200 વાળે 1000માં દીધો, 1000 વાળે 10,000માં દીધો. એમને એમ ચડતા 1,00,000 રૂપિયામાં દીધો. પછી તે 1,00,000 વાળે કોઈક શાહુકાર હતો, તેની પાસે જઈને કહ્યું છે, આ હીરો તમારે રાખવો છે? ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યો છે, 100 મોટલિયા કરો ને દી ઉગ્યાથી તે આત્મ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ, એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો છે. શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે, શું જણસ લીધી? ત્યારે કહ્યું છે, આ હીરો લીધો છે. ત્યારે તેણે જોઈને કહ્યું છે, મફત પડાવી લીધો, 1 દિવસની કમાણી પણ દીધી નહીં. ત્યારે જુઓ, સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય. તેમજ ભગવાનના મહિમાનું જાણવું, તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે. તે ઉપર સારંગપુરનું 17મું વચનામૃત વંચાવ્યું. ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ભગવાનનો મહિમા કઈ રીતે સમજવો? તો જવાબ, સર્વે કરતા એ સાહુકારને હીરાનું જ્ઞાન બહુ કહેવાય. તેમજ ભગવાનના મહિમાનું જાણવું, તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ જણાતો જાય છે. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. શ્રીજી મહારાજ પ્રથમના 57માં કહે છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને મહાત્મ્ય જાણવું તે અસાધારણ મોક્ષનો હેતુ છે. એમાં પ્રમાણ, જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા જણાતો જાય. રબારીના દ્રષ્ટાંતમાં હીરાનું જ્ઞાન બહુ કહેવાય તેમ ભગવાનના મહિમાનું જાણવું. સમજૂતી, રબારીથી માંડી શાહુકાર સુધી હીરાનું જ્ઞાન જુદું જુદું હતું. જેને જેટલું જ્ઞાન હતું તેટલો હીરાનો મહિમા સમજાયો. તેમ ભગવાનના સ્વરૂપનું જેટલું જ્ઞાન થાય તેટલો મહિમા સમજાય. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ભગવાનના જ્ઞાન અને મહિમા ઉપર સ્વામીએ કયું વચનામૃત વંચાવ્યું? તો જવાબ, ભગવાનના જ્ઞાન અને મહિમા પર સ્વામીએ સારંગપુરનું 17મું વચનામૃત વંચાવ્યું. પ્રશ્ન 2.
જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ શું જણાતું જાય? તો જવાબ, જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, બકરીના કોટે હીરો. દ્રષ્ટાંત, જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક રબારી ચાલ્યો જતો હતો, ત્યાં હીરો હાથ આવ્યો, તે બકરીની કોટે બાંધ્યો. પછી તે બકરીને વાણીએ લઈ અને તે હીરો 200 રૂપિયામાં દીધો. તે 200 વારે 1000માં દીધો ને 1000 વારે 10,000માં દીધો. એમને એમ ચડતા લાખ રૂપિયામાં દીધો. પછી તે લાખ વારે કોઈક શાહુકાર હતો, તેની પાસે જઈને કહ્યું છે, આ હીરો તમારે રાખવો છે? ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યા છે, 100 મોટલિયા કરો ને દી ઉગ્યાથી આથમ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ, એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો. શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે, શું જણસ લીધી? ત્યારે કહ્યું છે, આ હીરો લીધો છે. ત્યારે તેણે જોઈને કહ્યું છે, મફતમાં પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહીં. ત્યારે જુઓ, સર્વે કરતા શાહુકારને હીરાનું જ્ઞાન બહુ કહેવાય. તેમજ ભગવાનના મહિમાનું જાણવું. તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ જણાતો જાય છે. સિદ્ધાંત, સત્સંગમાં આવીએ અને જેમ જેમ સત્સંગ કરતા જઈએ તેમ તેમ જ્ઞાન થતું જાય છે અને તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. ભગવાનનો મહિમા જેમ જેમ સમજાય તેમ તેમ તે અપાર ને અપાર જ લાગે. તેમના મહિમાના પારને પમાતું જ નથી. પ્રશ્ન 2, શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. દ્રષ્ટાંત, શાહુકાર હીરો જોઈને બોલ્યો છે, 100 મોટલિયા કરો ને દી ઉગ્યાથી તે આથમ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ, એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો છે. શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે, શું જણસ લીધી? ત્યારે કહ્યું છે, આ હીરો લીધો છે. ત્યારે તેને જોઈને કહ્યું છે, મફતમાં પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહીં. સિદ્ધાંત, જેમ સમુદ્રમાંથી જે જીવનું જેટલું જેટલું ગજુ હોય તે પ્રમાણે પાણી પીને બળિયા થાય છે. આકાશને વિશે ઉડનારા પંખીઓમાં જેની પાંખમાં જેટલું બળ હોય તેટલું ઉડે છે અને આકાશનો મહિમા વધુ જાણે છે. તેમ જે ભક્તને જેટલી ઉપાસના વધુ દ્રઢ તેટલો મહારાજનો અધિક મહિમા જાણતા જાય અને વધુ ને વધુ સામર્થ્ય પામતા જાય. જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. Jai Swaminarayan. Thank you for watching video.